નમસ્કાર મિત્રો, ધોરણ 12 કેમિસ્ટ્રી ચેપ્ટર 3ના ત્રીજા લેક્ચરમાં હું રાણા સર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું પોટેન્શિયલમાં આપણે વિદ્યુત ધ્રુવોના પોટેન્શિયલ, એમાં પણ ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ વિશે ચર્ચા કરી હતી. આ પોટેન્શિયલના મૂલ્યો કેવી રીતે નક્કી કરવામાં આવે છે? આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી કે ઓક્સિડેશન પોટેન્શિયલ શું છે, રિડક્શન પોટેન્શિયલ શું છે અને એના આધારે સમગ્ર કોષનો પોટેન્શિયલ કેવી રીતે નક્કી કરવામાં આવે છે. પરંતુ આજે પોટેન્શિયલના મૂલ્યો છે, કોપરનો પોટેન્શિયલ 0.34 વોલ્ટ છે, ઝિંકનો પોટેન્શિયલ 0.74 વોલ્ટ છે. પણ આ મૂલ્યો નક્કી કેવી રીતે કરવામાં આવે છે એના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો લઈએ આજનો ટોપિક, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન. જોઈએ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન. કોઈ પણ વિદ્યુત ધ્રુવ હોય, મતલબ કે આપણો અર્ધકોષની વાત કરીએ, વિદ્યુત ધ્રુવ દાખલા તરીકે સિમ્પલી વિચારીએ કે કોપર છે અથવા તો ઝિંકની આ પટ્ટી છે. આ પટ્ટીનો આપણે પોટેન્શિયલ નક્કી કરવો છે તો સિમ્પલી કોઈ એક અર્ધકોષનો પોટેન્શિયલ ડાયરેક્ટ માપી શકાય નહીં. આ અર્ધકોષને બીજા કોઈ અર્ધકોષ સાથે જોડીએ તો જ ત્યાં આપણને વિદ્યુત પ્રવાહ જે ઉદ્ભવે છે, મતલબ કે પોટેન્શિયલ, એનું મૂલ્ય માપી શકાય છે. કે એની અંદર આપણે પોટેન્શિયોમીટર કે કોઈ એવું સાધન કે આપણને આજે આખો કોષ તૈયાર થાય છે એનું આખા કોષનું પોટેન્શિયલ કેટલો છે, એટલે કે પોટેન્શિયોમીટર જેવા સાધનો કે જે સમગ્ર કોષ પ્રક્રિયા દરમિયાન કેટલો પોટેન્શિયલ ઉદ્ભવે છે એનું મૂલ્ય આપણને દર્શાવે છે. પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે સમગ્ર કોષ છે, સમગ્ર કોષનો પોટેન્શિયલ આ પ્રક્રિયા, એટલે કે આ બાજુનો જે અર્ધકોષ છે એની ઓક્સિડેશન પ્રક્રિયા અને આ બાજુનું જે રિડક્શન પોટેન્શિયલ, મતલબ કે આ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ, બંનેના પોટેન્શિયલના તફાવત જેટલો પોટેન્શિયલ આપણને અહીંયા મળે. હવે દાખલા તરીકે અહીંયા આપણે કોપરનો અર્ધકોષ લીધેલો છે, કોપરની પટ્ટી અને એને અનુરૂપ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. તો આ બાજુ એક એવો કોષ લેવામાં આવે છે કે જેનું પોટેન્શિયલ મૂલ્ય 0 લેવામાં આવે છે, એટલે કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અથવા તો પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ જેને કહીએ. પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ જે છે એનો પોટેન્શિયલનું મૂલ્ય 0 લેવામાં આવે છે, કે એ જે હાઇડ્રોજન ધ્રુવ છે એનું પોટેન્શિયલનું મૂલ્ય 0 છે. પરિણામે કોપર જેવા અર્ધકોષ સાથે જ્યારે હાઇડ્રોજન અર્ધકોષ જોડીએ તો અહીંયા જે પરિણામી પોટેન્શિયલ મળે છે એ પોટેન્શિયલ કોનો હશે? કોપરનો હશે. દાખલા તરીકે આપણે ઝિંકનું પોટેન્શિયલ માપવો છે, વિદ્યુત ધ્રુવ તરીકે ઝિંક લીધું છે, તો ઝિંકનો અર્ધકોષ અને એની સાથે બીજો અર્ધકોષ કયો જોડવામાં આવે? હાઇડ્રોજન અર્ધકોષ. હાઇડ્રોજન અર્ધકોષ જે છે એનો પોટેન્શિયલ કેટલો લેવામાં આવે છે? 0 વોલ્ટ. પરિણામે અહીંયા જે આપણને પોટેન્શિયલ મૂલ્ય મળે છે એ થશે ઝિંકના પોટેન્શિયલનું મૂલ્ય. ટૂંકમાં કોઈ પણ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ માપવા માટે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવને સંદર્ભ અર્ધકોષ તરીકે લેવામાં આવે છે, કે ત્યાં હાઇડ્રોજનનું મૂલ્ય 0 લઈ બાકીના ધ્રુવનું પોટેન્શિયલનું મૂલ્ય માપી શકાય છે. તો અહીંયા આપણે પહેલાં વાત કરીશું પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની રચના. એની રચના કેવી હોય છે, પ્રક્રિયા શું હોય છે અને પોટેન્શિયલ શું લેવામાં આવે છે. તો પહેલી વાત કરીએ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. તો જોઈએ પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ અથવા તો વિદ્યુત ધ્રુવની રચના કેવી હોય છે. અહીંયા આ અર્ધકોષની રચનામાં પ્લેટિનમ બ્લેકનું પડ ચઢાવેલ પ્લેટિનમની પટ્ટી, પ્લેટિનમ બ્લેકનું પડ ચઢાવેલી પ્લેટિનમની પટ્ટી વિદ્યુત ધ્રુવ તરીકે લેવામાં આવે છે, જે અહીંયા આપણે આકૃતિમાં દર્શાવેલી છે. આ પટ્ટી કે પ્લેટિનમ બ્લેકનું પડ ચઢાવેલી
પ્લેટિનમની પટ્ટી અહીંયા વિદ્યુત ધ્રુવ તરીકે લેવામાં આવે છે. આ જે પટ્ટી છે એ પટ્ટીને 1 મોલર સાંદ્રતા ધરાવતા એસિડિક દ્રાવણમાં ડુબાડવામાં આવે છે. 1 મોલર સાંદ્રતા ધરાવતા એસિડ કે જેની અંદર H+ આયનો હાજર હોય એટલે કે એસિડિક દ્રાવણમાં ડુબાડવામાં આવે છે અને 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે અહીંથી H2 વાયુ પસાર કરવામાં આવે છે. એમાં H2 વાયુ ભરવામાં આવે છે. આ પ્રકારનું જે વિદ્યુત ધ્રુવ તૈયાર થાય છે આખો અર્ધકોષ, જેને કહેવામાં આવે છે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ તરીકે ઓળખવામાં આવે છે. આને કહેવાય છે હાઇડ્રોજન અર્ધકોષ, પરંતુ અહીંયા જે તાપમાન અને દબાણ અને જે સાંદ્રતા છે એ પ્રમાણિત સાંદ્રતા છે. તાપમાન છે 298 કેલ્વિન, દબાણ છે 1 બાર અને સાંદ્રતા જે આપણા દ્રાવણની છે 1 મોલર સાંદ્રતા છે. પરિણામે જે આ અર્ધકોષ છે પ્રમાણિત અર્ધકોષ કહેવાય. એટલે કે આ જે આપણો હાઇડ્રોજન અર્ધકોષ છે તેને પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ તરીકે અથવા તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. આ અર્ધકોષમાં હાઇડ્રોજન જે છે અહીંથી પસાર કરવામાં આવે છે અને ઉપરાંત દ્રાવણમાં પણ H+ આયનો હાજર છે. એટલે કે જેટલા પ્રમાણમાં H ઓક્સિડેશન પામે છે એટલા જ પ્રમાણમાં H રિડક્શન પામે છે. મતલબ કે બંને પ્રક્રિયાઓ અહીંયા જોવા મળશે. પરિણામે આ જે દ્રાવણમાં આયનોની સાંદ્રતા છે H+ની એ સાંદ્રતા 1 મોલર જળવાઈ રહે છે. એટલે કે અહીંયા દ્રાવણોની સાંદ્રતા અચળ જળવાયેલી જોવા મળે છે. પ્રક્રિયાઓ લખવી હોય, ઓક્સિડેશન પ્રક્રિયા લખવી હોય તો ઓક્સિડેશન પ્રક્રિયા મુજબ લખી શકીએ 1/2 H2 ગેસ વાયુમાંથી H+ આયન સ્વરૂપે છૂટો પડશે અને એમાંથી 1 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. અને એ જ પ્રમાણે રિડક્શન પ્રક્રિયા લખવી હોય, રિડક્શન પ્રક્રિયા તો H+ જે દ્રાવણમાં છે તે 1 ઇલેક્ટ્રોન મેળવશે અને વાયુ સ્વરૂપે મુક્ત થાય છે. ટૂંકમાં જેટલા પ્રમાણમાં ઓક્સિડેશન થાય છે એટલું જ રિડક્શન પ્રક્રિયા થાય છે. ટૂંકમાં દ્રાવણની સાંદ્રતા એ અચળ જળવાઈ રહેતી જોવા મળે છે. અહીંયા જે આપણો હાઇડ્રોજન ધ્રુવ છે એ હાઇડ્રોજન ધ્રુવનું કોઈ પણ તાપમાને તેનો પોટેન્શિયલ 0 વોલ્ટ લેવામાં આવે છે. 0 વોલ્ટ લેવામાં આવે છે, 0.0 વોલ્ટ. આ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને જો સાંકેતિક સ્વરૂપે દર્શાવવો હોય તો એનું સાંકેતિક નિરૂપણ જેમ દરેક અર્ધકોષના સાંકેતિક નિરૂપણ આપણે આગળ જોયા છે, એમ અહીંયા હાઇડ્રોજન અર્ધકોષ જે છે એનું સાંકેતિક નિરૂપણ આ મુજબ કરવામાં આવે છે. અહીંયા જે ધ્રુવ તરીકે છે પ્લેટિનમની પડ ચઢાવેલી પટ્ટી છે જે વિદ્યુત ધ્રુવ તરીકે છે, એની ઉપર H2 વાયુ પસાર કરવામાં આવે છે. એટલે કે આ આપણો ધ્રુવ છે આખો, અને દ્રાવણ જે છે એ H+ આયનો ધરાવતું દ્રાવણ. એટલે કે અહીંયા આપણું જે હાઇડ્રોજન અર્ધકોષ છે એને આ સ્વરૂપે સાંકેતિક સ્વરૂપે આ રીતે નિદર્શિત કરવામાં આવે છે. આ થઈ વાત પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ. હવે વાત કરીએ આપણું જે મેઇન સમજવાનું છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન. કોઈ પણ કોપરની પટ્ટી હોય, ઝીંકની પટ્ટી હોય, Fe હોય કે કોઈ પણ હોય, તો કોઈ પણ અર્ધકોષનો પોટેન્શિયલ માપવો હોય તો એ અર્ધકોષને પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ સાથે જોડવાથી એ પટ્ટીનું પોટેન્શિયલ મૂલ્ય માપી શકાય છે. કોઈ પણ અર્ધકોષ એનો પોટેન્શિયલ એકલો માપી શકાય નહીં. એ અર્ધકોષને બીજા કોઈ અર્ધકોષ સાથે જોડો તો સંપૂર્ણ કોષ બને અને સંપૂર્ણ કોષ પ્રક્રિયા દરમિયાન પોટેન્શિયલનું મૂલ્ય માપી શકાય. અહીંયા જે પણ અર્ધકોષ આપણે વાપરીએ એને
બાજુમાં સંદર્ભ કોષ તરીકે હાઇડ્રોજન અર્ધકોષ લેવામાં આવે છે. કેમ હાઇડ્રોજન? તો હાઇડ્રોજનનું પોટેન્શિયલ મૂલ્ય 0 છે. પરિણામે કહી શકાય કે અહીંયા જે પોટેન્શિયલ મૂલ્ય મળશે એ કોનું હશે? આ બાજુ જે આપણે અર્ધકોષ લીધેલો છે એનો પોટેન્શિયલનું મૂલ્ય ત્યાં આપણને મળી શકે છે. ટૂંકમાં અહીંયા સંદર્ભ ધ્રુવ તરીકે હાઇડ્રોજન અર્ધકોષનો ઉપયોગ કરીને વિવિધ વિદ્યુત ધ્રુવોનો પોટેન્શિયલનું માપન કરી શકાય છે. કેટલાક ઉદાહરણ લઈએ અને સમજીએ પોટેન્શિયલનું માપન કેવી રીતે થાય છે. ફોર એક્ઝામ્પલ, આપણે કોપર સાથે એટલે કે કોપરનું આપણે માપન કરવું છે, એનો પોટેન્શિયલ આપણે માપવો છે કોપરનો. તો એની સાથે હાઇડ્રોજન અર્ધકોષ જોડવામાં આવે છે અને પોટેન્શિયોમીટરમાં આપણને એના પોટેન્શિયલ આખા કોષનું જે પોટેન્શિયલ છે તે આપણને મળે છે. જ્યારે કોપર સાથે હાઇડ્રોજન અર્ધકોષ જોડવામાં આવે ત્યારે પોટેન્શિયોમીટરમાં મૂલ્ય મળે છે 0.34 વોલ્ટ. 0.34 વોલ્ટ. પરિણામે અહીંયા આપણે કહી શકીએ કે અહીંયા જે આપણને મળે છે એ સેલ મતલબ કે આખા જે કોષનો સેલનો પોટેન્શિયલ કેટલો મળ્યો? 0.34. એ સેલ બરાબર E ઓફ Cu એટલે કે કોપરનો આપણો પોટેન્શિયલ માઇનસ હાઇડ્રોજનનો પોટેન્શિયલ. તો ટૂંકમાં હાઇડ્રોજનનો પોટેન્શિયલ આપણે લઈએ છીએ 0.0 વોલ્ટ. તો અહીંયા આપણને કોપરનો રિડક્શન પોટેન્શિયલ મળી જાય છે. કોપરનો રિડક્શન પોટેન્શિયલ મળે 0.34, 0.0 જતું રહેશે. તો અહીંયા આપણને કોપરનો જે વિદ્યુત ધ્રુવ છે એનો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય મળે છે 0.34 વોલ્ટ. એ જ પ્રમાણે દાખલા તરીકે ઝીંકની પટ્ટીનો આપણે પોટેન્શિયલ નક્કી કરવો છે. તો ઝીંકનો જે અર્ધકોષ હોય, Znની પટ્ટી અને ZnSO4નું દ્રાવણ, એ અર્ધકોષને હાઇડ્રોજન સાથે મતલબ કે હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડવામાં આવે છે. અહીંયા પોટેન્શિયોમીટરમાં મળતું મૂલ્ય મતલબ કે ઝીંકનું અર્ધકોષ જ્યારે હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડાય છે ત્યારે પોટેન્શિયોમીટરમાં મળતું મૂલ્ય એ -0.76 વોલ્ટ મળે છે. -0.76 વોલ્ટ એનું મૂલ્ય મળતું હોય છે. એનો મતલબ એવો થયો કે ઝીંકનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય -0.76 વોલ્ટ લેવામાં આવે છે. મેં પહેલાં જ કીધું કે અહીંયા બધા જ જે પોટેન્શિયલ મૂલ્યો છે એ IUPAC પ્રણાલિકા મુજબ કયા મૂલ્યો લેવામાં આવે છે? રિડક્શન પોટેન્શિયલ મૂલ્યો. ટૂંકમાં અહીંયા આપણને હાઇડ્રોજન અને કોપરનું જે જોડાણ કર્યું તેમાં આપણને પોટેન્શિયલનું જે મૂલ્ય મળ્યું 0.34 વોલ્ટ મળે છે કે કોપરનું રિડક્શન પોટેન્શિયલ 0.34 છે. હવે જુઓ, અહીંયા એક સરખામણી કરી લઈએ કારણ કે આગળ એક્ઝામ્પલમાં પણ આપણને આ વસ્તુની જરૂર પડશે. હાઇડ્રોજનનું જે પોટેન્શિયલ મૂલ્ય છે રિડક્શન પોટેન્શિયલ, હવે હું શબ્દ વાપરીશ રિડક્શન પોટેન્શિયલ દરેક જગ્યાએ. હાઇડ્રોજનનું રિડક્શન પોટેન્શિયલ 0.0 વોલ્ટ અને કોપરનું જે રિડક્શન પોટેન્શિયલ મળે છે 0.34 વોલ્ટ છે. તો મતલબ આ બંને અર્ધકોષોને જોડીએ આ મુજબ તો આ બેમાંથી રિડક્શન કોનું થશે? તો જેનો રિડક્શન પોટેન્શિયલ ઊંચો છે એનું રિડક્શન થાય છે. મતલબ કે કોપરનું અહીંયા રિડક્શન થતું જોવા મળશે અને આનું પોટેન્શિયલ આના કરતાં નીચો છે. ટૂંકમાં જેનો રિડક્શન પોટેન્શિયલ નીચો હોય એનું ઓક્સિડેશન થાય, જેનો રિડક્શન પોટેન્શિયલ ઊંચો હશે એનું રિડક્શન થાય છે. એ જ પ્રમાણે અહીંયા જો સરખામણી કરીએ તો હાઇડ્રોજનનું જે પોટેન્શિયલ મૂલ્ય છે 0 અને ઝીંકનો જે આપણને પોટેન્શિયલ મળ્યો છે -0.76. ટૂંકમાં આનો જે રિડક્શન પોટેન્શિયલ છે ઋણ છે. મતલબ કે અહીંયા હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ આના કરતાં ઊંચો છે. તો અહીંયા રિડક્શન કોનું થશે?
હાઇડ્રોજનનું અને ઝીંક જે છે શું અનુભવશે? ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે છે. ટૂંકમાં રિડક્શન પોટેન્શિયલ મૂલ્યોને આધારે કોનું રિડક્શન થાય છે, કોનું ઓક્સિડેશન થશે, એ વસ્તુ આ પોટેન્શિયલ મૂલ્યોના આધારે કહી શકાય છે. અને હવે છેલ્લે આમાં એક વસ્તુ ફરીવાર સાંકેતિક નિરૂપણ. જ્યારે કોપરનું અર્ધધ્રુવ અર્ધકોષ હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડીએ અને સમગ્ર કોષ તૈયાર થઈ જાય ત્યારે એનું સાંકેતિક નિરૂપણ કેવી રીતે કરવામાં આવે? તો અહીંયા ટૂંકમાં જેનું ઓક્સિડેશન થાય છે એટલે કે એનોડિક અર્ધકોષ ડાબી બાજુ, કેથોડિક અર્ધકોષ જમણી બાજુ દર્શાવવાનો છે. અહીંયા ઓક્સિડેશન કોનું થાય છે? તો અહીંયા આપણે લખ્યું છે રિડક્શન પોટેન્શિયલ મૂલ્યોના આધારે જોઈ શકાય છે કે કોપરનો રિડક્શન પોટેન્શિયલ ઊંચો છે, એનો મતલબ કોપરનું રિડક્શન થાય છે ને હાઇડ્રોજન ઓક્સિડેશન અનુભવે છે. મતલબ કે આ જે સમગ્ર કોષ તૈયાર થયો એના સાંકેતિક નિરૂપણ માટે જેનું ઓક્સિડેશન થાય છે એ પહેલાં લખવાનું અને જેનું રિડક્શન થાય છે એ જમણી બાજુ એટલે કે પાછળ લખવાનો છે. તો પહેલો હાઇડ્રોજન અર્ધકોષ લખાશે. હાઇડ્રોજન અર્ધકોષ કેવી રીતે લખાય? આપણે આગળ જ જોયું, Pt H2 અને H+. અહીંયા ડબલ લાઈન મતલબ કે ક્ષાર સેતુ અને ત્યારબાદ કોપર Cu+2 અને Cu સોલિડ. તો ટૂંકમાં કોપર સાથે જ્યારે હાઇડ્રોજન અર્ધકોષ જોડાય છે ત્યારે હાઇડ્રોજન ઓક્સિડેશન અનુભવે છે, કોપર રિડક્શન અનુભવે છે. તેથી તેનું સાંકેતિક નિરૂપણ આ મુજબ કરી શકાય છે. એ જ પ્રમાણે જો ઝીંકમાં સાંકેતિક નિરૂપણ કરવું હોય તો અહીંયા આપણે એમના પોટેન્શિયલ મૂલ્યોના આધારે જોયું કોણ ઓક્સિડેશન અનુભવે છે, કોણ રિડક્શન અનુભવે છે. તો એનોડિક અર્ધકોષ જે છે એને ડાબી બાજુએ લખાય. તો અહીંયા લખાશે Zn સોલિડ, Zn+2 એક્વેસ, ડબલ લાઈન ક્ષાર સેતુ અને ત્યારબાદ આપણો હાઇડ્રોજન ધ્રુવ. તો એમાં H+, H2 ગેસ અને Pt. તો આ મુજબ અર્ધકોષોનું સાંકેતિક નિરૂપણ કરવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? ઓકે. તો આ થઈ વાત પોટેન્શિયલ કેવી રીતે નક્કી કરવામાં આવે છે. તો કોઈ પણ વિદ્યુત ધ્રુવ હોય, કોપર હોય, ઝીંક હોય, આયર્ન હોય, એલ્યુમિનિયમ કે કોઈ પણ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ નક્કી કરવો હોય, પોટેન્શિયલ એટલે કે ઇલેક્ટ્રોન આપવાની કે મેળવવાની એની વૃત્તિ, તીવ્રતા. તો એના માટે એનો જે અર્ધકોષ છે એ અર્ધકોષને હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડીને એનું પોટેન્શિયલનું માપન કરી શકાય છે. હાઇડ્રોજન અર્ધકોષનું પોટેન્શિયલ 0.0 વોલ્ટ લેવાય છે. પરિણામે અહીંયા જે આપણને પોટેન્શિયલનું મૂલ્ય મળે છે એ જે તે અહીંયા જોડેલો છે, કોપર હોય તો કોપર, ઝીંક હોય તો ઝીંક, એનું પોટેન્શિયલ મૂલ્ય અહીંયા આપણને મળે છે. આ રીતે વિવિધ વિદ્યુત ધ્રુવોના પોટેન્શિયલનું માપન કરવામાં આવે છે. આવા જુદા જુદા પોટેન્શિયલ મૂલ્યો માપીને એમનો એક કોષ્ટક તૈયાર કરવામાં આવેલું છે. રિડક્શન પોટેન્શિયલોના મૂલ્યો માપીને તેમના મૂલ્યોનું એક આખું કોષ્ટક તૈયાર કરવામાં આવ્યું છે, જે આપણને બુકમાં પણ આપેલું છે. આ જે કોષ્ટક છે એની આખી શ્રેણી છે, એ શ્રેણીને EMF શ્રેણી કહેવામાં આવે છે. આ EMF શ્રેણી એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સની શ્રેણી છે આખી. એ શ્રેણી આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે. એનો ઉપયોગ શું થાય છે, કેવી રીતે નક્કી થઈ છે અને એમાં કેવી રીતે એ તત્વોના પોટેન્શિયલ ગોઠવેલા છે એની સમજ મેળવીએ. તો વાત કરીએ EMF શ્રેણી વિશે. તો વાત કરીએ EMF શ્રેણી. કોઈ પણ સંપૂર્ણ કોષ હોય, કોઈ પણ સંપૂર્ણ કોષ, તો એ કોષનો જે પોટેન્શિયલ હોય, પોટેન્શિયલ કેવી રીતે નક્કી થાય? તો એનોડ અને કેથોડના જે પોટેન્શિયલ છે એમના તફાવતના આધારે
આપણે ઈ સેલ એટલે કે સમગ્ર સેલનો પોટેન્શિયલ નક્કી કરી શકીએ છીએ. આ જે ઈ સેલ છે એને સમગ્ર કોષનો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અથવા તો વિદ્યુત ચાલક બળ, આખા કોષનું વિદ્યુત ચાલક બળ શબ્દ તરીકે પણ એનો કહેવામાં આવે છે. ટૂંકમાં અહીંયા આપણે વાત કરવાની છે કે જુદા જુદા જે વિદ્યુત ધ્રુવો છે, જુદા જુદા જે વિદ્યુત ધ્રુવો છે એમના જ્યાં ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ છે, મતલબ કે એમના જે પોટેન્શિયલ મૂલ્યો છે એ નક્કી જે કરવામાં આવે છે. કેવી રીતે કરવામાં આવે છે? તો જે તે અર્ધકોષને હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડીને તેમના પોટેન્શિયલના મૂલ્યો નક્કી કરવામાં આવે છે. IUPAC પ્રણાલી મુજબ અહીંયા જે પોટેન્શિયલ મૂલ્યો નક્કી કરવામાં આવે છે કયા હોય છે? રિડક્શન પોટેન્શિયલ. કયા હોય છે? રિડક્શન પોટેન્શિયલ મૂલ્યો. આ રિડક્શન પોટેન્શિયલ મૂલ્યોને ઉતરતા ક્રમમાં ગોઠવીને આખી શ્રેણી તૈયાર કરવામાં આવે છે. આ શ્રેણીને EMF શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જુદા જુદા વિદ્યુત ધ્રુવોના પોટેન્શિયલ મૂલ્યો એ પણ કયા પાછા? રિડક્શન પોટેન્શિયલ મૂલ્યો માપીને એમને ઉતરતા ક્રમમાં ગોઠવી એક શ્રેણી તૈયાર કરવામાં આવે છે, જેને EMF શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણને પુસ્તકમાં આવા કેટલાય વિદ્યુત ધ્રુવોના રિડક્શન પોટેન્શિયલ મૂલ્યો ઉતરતા ક્રમમાં દર્શાવેલા છે, ઉતરતા ક્રમમાં દર્શાવીને આપેલા છે. અહીંયા લખેલું છે કે 298 કેલ્વિને એમનો પ્રમાણિત પોટેન્શિયલનું મૂલ્ય. દાખલા તરીકે અહીંયા આપણે જે પણ વિદ્યુત ધ્રુવ લેવો હોય, જે પણ અર્ધકોષ લેવો હોય, એ અર્ધકોષનું હાઇડ્રોજન સાથે જોડાણ કરીને એનું પોટેન્શિયલ માપી શકાય છે અને એ પોટેન્શિયલના મૂલ્યો અહીંયા આપણને ઉતરતા ક્રમમાં ગોઠવીને આપેલા છે. અહીંયા કોષ્ટકમાં આપણે કેટલાક બધા ઉદાહરણો પણ, જેમ કે કોપરનું જોઈ શકીએ છીએ. Cu+2 માંથી Cu સોલિડ અને એનો જે રિડક્શન પોટેન્શિયલ છે 0.34 વોલ્ટ છે. એ જ પ્રમાણે ઝીંકનું પણ જોવા મળશે કે ઝીંક Zn+2 માંથી Zn સોલિડ, તો એનો જે રિડક્શન પોટેન્શિયલ છે એ -76 જેટલો મળે છે, -0.76 વોલ્ટ જેટલો મળે છે. એમ દરેક તત્વો, દરેક પટ્ટીઓ એટલે કે દરેક વિદ્યુત ધ્રુવ માટે પોટેન્શિયલના મૂલ્યો નક્કી કરી એમને ઉતરતા ક્રમમાં ગોઠવીને આપણને આપેલા છે. શા માટે આ EMF શ્રેણી આ રીતે નક્કી કરીને ગોઠવેલી છે? તેને ઘણા બધા ઉપયોગો છે. એના ઘણા બધા ઉપયોગો છે. મેં તમને પહેલાં જ કીધું કે કોઈ પણ કોષ બનાવવો હોય, કોઈ પણ કોષ એટલે કે સેલ બનાવવો હોય તો 2 અર્ધકોષો જોડવા પડે. 2 અર્ધકોષોમાં રિડક્શન કોનું થશે, ઓક્સિડેશન કોનું થશે, કેવી રીતે નક્કી થાય? તો એના માટે આ EMF શ્રેણી આપણને ઉપયોગી છે. ફોર એક્ઝામ્પલ અહીંયા જુઓ, હું કોઈ પણ 2 અર્ધકોષ લઉં છું. દાખલા તરીકે હું અહીંયા લઉં છું, ચલો Feની પટ્ટીવાળો અર્ધકોષ લીધો અને બીજો હું લઉં છું, ચલો આ નિકલની પટ્ટીવાળો અર્ધકોષ અહીંયા જોડું છું. તો બંનેમાંથી ઓક્સિડેશન કોણ પામશે ને રિડક્શન કોણ પામશે? એક બાજુ Feની પટ્ટીવાળો અર્ધકોષ છે, એક બાજુ નિકલની પટ્ટીવાળો અર્ધકોષ છે. તો અહીંયા એમના જે પોટેન્શિયલ મૂલ્યો છે એ પોટેન્શિયલ મૂલ્યો પરથી આપણે કહી શકીએ રિડક્શન મૂલ્યો છે, બંનેના રિડક્શન પોટેન્શિયલ છે. જેનો રિડક્શન પોટેન્શિયલ ઊંચો એ રિડક્શન પામશે. મતલબ કે અહીંયા જે આખો કોષ તૈયાર કર્યો તો એમાં રિડક્શન કોનું થશે? Feનું થશે. ઓક્સિડેશન કોણ પામશે? નિકલ પામશે. અને સમગ્ર કોષનો પોટેન્શિયલ કેટલો હશે? તો આ બંનેના જે તફાવત પરથી આપણે આખા કોષનો પોટેન્શિયલ અહીંયા ગણી શકીએ છીએ. EMF શ્રેણી આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે. ટૂંકમાં EMF શ્રેણી એટલે કે શું કહેવાય છે? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અથવા તો વિદ્યુત ચાલક બળ અથવા તો પોટેન્શિયલના મૂલ્યો. અહીંયા જે પોટેન્શિયલના મૂલ્યો છે કયા છે? રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો. જુદા જુદા વિદ્યુત ધ્રુવોના રિડક્શન પોટેન્શિયલ મૂલ્યોને
ઉતરતા ક્રમમાં ગોઠવીને જે શ્રેણી તૈયાર કરવામાં આવે છે એને EMF શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. આ EMF શ્રેણીના ઉપયોગ ઘણા બધા છે. એક તો ઉપયોગ આપણે હાલ જ જોયું કે કોઈ પણ બે અર્ધકોષોને જોડી સંપૂર્ણ કોષ તૈયાર કરવામાં આવે, આખો કોષ બનાવવામાં આવે તો તેમાં રિડક્શન કોનું થશે અને કોનું ઓક્સિડેશન થાય એ પોટેન્શિયલ એટલે કે EMF ઉપરથી જાણી શકાય છે. ઉપરાંત સમગ્ર કોષનો પોટેન્શિયલ પણ એના આધારે નક્કી કરી શકાય છે. કેવી રીતે? તો E સેલ ઇઝ ઇક્વલ ટુ E કેથોડ માઇનસ E એનોડ, એટલે કે એનોડ અને કેથોડના જે પોટેન્શિયલ મૂલ્યો છે એમના તફાવત ઉપરથી સમગ્ર કોષનું પોટેન્શિયલ મૂલ્ય આપણે નક્કી કરી શકીએ છીએ. બીજું, EMF શ્રેણી જે છે એના દ્વારા EMF શ્રેણીના ઉપયોગ દ્વારા દ્રાવણની pH, દ્રાવ્યતા ગુણાકાર, સંતુલન અચળાંક, અને પોટેન્શિયોમેટ્રિક અનુમાપનો વગેરેના મૂલ્યો ગણી શકાય છે. આ બધું જ કેવી રીતે ગણવામાં આવે છે એના એક્ઝામ્પલ્સ પણ આપણે ચેપ્ટરમાં છે, એ આપણે ગણતરી જ્યારે લઈશું ત્યારે સમજીશું. પણ ટૂંકમાં EMF મૂલ્યો એટલે કે જ્યાં પોટેન્શિયલના મૂલ્યો છે એના આધારે દ્રાવણની pH ગણી શકાય છે, દ્રાવ્યતા ગુણાકાર ગણી શકાય છે, સંતુલન અચળાંક પણ ગણી શકાય છે અને પોટેન્શિયોમેટ્રિક માપનો પણ અહીંયા EMFના મૂલ્ય પરથી કેલ્ક્યુલેટ કરી શકાય છે. બીજું, કોણ ઓક્સિડેશન પામે છે, કોણ રિડક્શન પામે છે એ નક્કી કરી શકાય છે અને એના આધારે કયું તત્વ રિડક્શન કર્તા તરીકે વર્તે છે અને કયું ઓક્સિડેશન કર્તા તરીકે વર્તશે તે પણ એના આધારે નક્કી કરી શકાય છે. ફોર એક્ઝામ્પલ, હું ફ્લોરિન અને લિથિયમની સરખામણી કરું. આ બંનેની આપણે સરખામણી કરવી છે. કોણ ઓક્સિડેશન પામે, કોણ રિડક્શન પામે, કોણ ઓક્સિડેશન કરતા બનશે, કોણ રિડક્શન કરતા બનશે. તો એના માટે આપણે EMF શ્રેણીમાં એ બંનેના જે મૂલ્યો છે એ મૂલ્યો જોઈને એ વસ્તુ બધી નક્કી કરી શકાય છે. તો અહીંયા જુઓ, ફ્લોરિન માટે રિડક્શન પોટેન્શિયલ છે 2.87, સૌથી હાઈએસ્ટ. મતલબ કે ફ્લોરિન બધા જ જે વિદ્યુત ધ્રુવો છે એમાં સૌથી વધુ રિડક્શન પામવાનો ગુણ ધરાવે છે. આ પોતે સૌથી વધારે રિડક્શન પામવાનો ગુણ ધરાવે છે. મતલબ કે તે સૌથી વધારે ઓક્સિડેશન કરતા પદાર્થ છે, સૌથી વધુ ઓક્સિડેશન કરતા પદાર્થ તરીકે વર્તે છે. એ જ પ્રમાણે જો લિથિયમની વાત કરું તો લિથિયમ જે છે એનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય સૌથી ઓછું છે. પરિણામે એમાં રિડક્શન પામવાનો ગુણ નહિવત, બહુ ઓછો હશે. એ પોતે ઓક્સિડેશન પામવાનો ગુણ ધરાવે છે. એનો મતલબ કે તે પોતે રિડક્શન કર્તા તરીકે વર્તે છે. તો ટૂંકમાં EMF શ્રેણી આપણને ઘણી બધી રીતે ઉપયોગી નીવડે છે. હવે આ EMF શ્રેણીના આધારે કેટલાક પ્રશ્નોની સમજ મેળવીએ. જોઈએ હોટ ક્વેશ્ચન 1, પહેલા નંબરનો હોટ ક્વેશ્ચન. તો હોટ ક્વેશ્ચન 1 જોઈએ. અહીંયા પ્રશ્ન છે, તમે Mg+2 અને Mg મતલબ કે આ જે પ્રમાણિત અર્ધકોષ છે તેનો પોટેન્શિયલ કેવી રીતે નક્કી કરશો? તો તમે લખી શકો કે જે આ અર્ધકોષ છે Mg+2 2Mg, આ જે અર્ધકોષ છે તેનું જોડાણ આપણે કોની સાથે કરીશું? હાઇડ્રોજન
વિદ્યુત ધ્રુવ સાથે, મતલબ કે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ સાથે એનું જોડાણ કરવાથી એનું પોટેન્શિયલનું મૂલ્ય મેળવી શકાય છે. અહીંયા જ્યારે Mgનું હાઇડ્રોજન અર્ધધ્રુવ સાથે જોડાણ કરવામાં આવે છે ત્યારે પોટેન્શિયોમીટરમાં મળતું જે મૂલ્ય છે એ મૂલ્ય આપણને મળે છે -2.36 વોલ્ટ. -2.36 વોલ્ટ જેટલું મળે છે. મતલબ કે E cell ઇઝ ઇક્વલ ટુ Mg અને હાઇડ્રોજનનું પોટેન્શિયલ, મતલબ કે હાઇડ્રોજનનું રિડક્શન પોટેન્શિયલ. તો અહીંયા હાઇડ્રોજનનું પોટેન્શિયલ લેવામાં આવે છે 0.0, E સેલ મળે છે 2.36. ટૂંકમાં Mgનું અહીંયા પોટેન્શિયલ મૂલ્ય આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. તો ટૂંકમાં આ જે પ્રણાલી છે એનું પોટેન્શિયલનું મૂલ્ય મેળવવા માટે એને પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડીને પોટેન્શિયલ મૂલ્ય માપી તેનું વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નક્કી કરી શકાય છે. પ્રશ્ન છે, તમે ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી શકો? ઝીંકનું પાત્ર અને એની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ ભરવાનું છે. હવે ઝીંક અને કોપર વચ્ચેની પ્રક્રિયા આપણે આગળ જોયેલી છે, અથવા તો EMFમાં પણ એની સરખામણી કરી શકાય. આ છે આપણું કોપર સંયોજન. કોપરનું જે પોટેન્શિયલ મૂલ્ય છે એ 0.34 છે અને ઝીંકનું જે રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય છે 0.76 છે. મતલબ કે ઝીંક ઓક્સિડેશન પામશે, કોપર રિડક્શન પામશે. એટલે ટૂંકમાં જ્યારે ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટ ભરવામાં આવે ત્યારે ઝીંકનું ઓક્સિડેશન થશે. ઝીંકમાંથી Zn+2 આયનો દ્રાવણમાં જશે, 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે અને સામે દ્રાવણમાં રહેલો Cu+2 જે છે આયનો એ 2 ઇલેક્ટ્રોન મેળવશે અને સોલિડ સ્વરૂપે અહીંયા તળિયે જમા થાય છે. કે ધીમે ધીમે ઝીંકનું જે પાત્ર છે એ શું થશે? ખવાઈ જશે. ઝીંકનું પાત્ર ઓક્સિડેશન પામીને ખવાઈ જાય છે. પરિણામે ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી રાખી શકાતું નથી. કેમ કે અહીંયા પ્રક્રિયા થાય છે કે ઝીંક ઓક્સિડેશન પામશે અને એનું પાત્ર ધીરે ધીરે ખવાતું જાય છે. તેથી ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટ ભરી શકાતું નથી. એનાથી ઊંધો પ્રશ્ન કરવો હોય તો પણ થઈ શકે. શું કોપરના પાત્રમાં ZnSO4 ભરી શકાય? ભરી શકાય. કેમ કે દ્રાવણમાં ZnSO4ના આયનો છે. અહીંયા પાત્ર કોપરનું છે. કોપર રિડક્શન પામે છે, ઓક્સિડેશન પામતું નથી. એટલે કે ત્યાં પાત્ર ખવાતું નથી, ખવાઈ જતું નથી. પણ અહીંયા શું થતું હતું? ઝીંકનું પાત્ર ખવાઈ જાય છે. એટલે ઝીંકના પાત્રમાં CuSO4 ભરી શકાતો નથી. હવે હોટ ક્વેશ્ચન 3 જોઈએ. પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના કોષ્ટકનો ઉપયોગ કરો. EMF શ્રેણી કોષ્ટકનો ઉપયોગ કરો અને 3 પદાર્થ સૂચવો કે જે ફેરસ આયનનું ઓક્સિડેશન કરી શકે. ફેરસ આયનનું ઓક્સિડેશન કરી શકે મતલબ કે Fe+2નું Fe+3માં ઓક્સિડેશન કરી શકે. પહેલું તો Feનું ઓક્સિડેશન કરવું છે તો એનો મતલબ કોઈ એવો પદાર્થ લેવો જોઈએ કે જે પોતે રિડક્શન પામે. એવો પદાર્થ લેવો જોઈએ કે જે પોતે રિડક્શન પામે અને ઓક્સિડેશન કર્તા તરીકે વર્તી શકે. ઓક્સિડેશન કર્તા તરીકે વર્તી શકે મતલબ કે Feનો જે પોટેન્શિયલ હોય, જે રિડક્શન પોટેન્શિયલ, એ પોટેન્શિયલ કરતાં જે પદાર્થ લઈએ એનો રિડક્શન પોટેન્શિયલ કેવો લેવાનો? ઊંચો. અહીંયા જે પદાર્થ લઈએ છીએ, જે પણ 3 પદાર્થો, એ પદાર્થના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો ઊંચા હશે તો જ તેઓ
રિડક્શન પામશે અને તેઓ રિડક્શન પામશે તો જ તેઓ આનું ઓક્સિડેશન કરી શકે છે. ખ્યાલ આવે છે હું શું કહું છું? Feનું જે પોટેન્શિયલ હોય એના કરતાં ઊંચો રિડક્શન પોટેન્શિયલ ધરાવતા હોય એવા 3 પદાર્થ લેવા પડે. કેમ ઊંચું? તો જેનો રિડક્શન પોટેન્શિયલ ઊંચો હશે તે પોતે રિડક્શન પામશે અને પોતે રિડક્શન પામશે ત્યારે જ Feનું ઓક્સિડેશન કરી શકે છે. તો Fe કરતાં ઊંચો પોટેન્શિયલ ધરાવતા હોય એવા 3 પદાર્થો કયા? તો અહીંયા જુઓ, Feનું જે પોટેન્શિયલ છે એ પોટેન્શિયલ એના કરતાં ઊંચું રિડક્શન પોટેન્શિયલ ધરાવતા હોય આ બધા જ તત્વો Feનું ઓક્સિડેશન કરી શકશે. Ag છે, Hg છે, આ O2 છે, Cl2 છે, Au છે. ટૂંકમાં આ બધાના રિડક્શન પોટેન્શિયલ ઊંચા છે આના કરતાં, એટલે બધા રિડક્શન પામી શકે અને આનું ઓક્સિડેશન કરી શકે છે. ટૂંકમાં Feના પોટેન્શિયલ પરથી ઉપર રહેલા જે વિદ્યુત ધ્રુવો છે એ અહીંયા જવાબમાં આપણે લખી શકીએ છીએ. તો લખી શકાય કે 0.77 વોલ્ટથી ઊંચો રિડક્શન પોટેન્શિયલ ધરાવતા તત્વો અથવા તો વિદ્યુત ધ્રુવો ફેરસનું ઓક્સિડેશન કરી શકે. જવાબમાં લખવા હોય કોઈ પણ 3 લખી શકાય. દાખલા તરીકે Ag, Au, ફ્લોરિન વગેરે. ઓકે, ખ્યાલ આવી ગયો? તો ટૂંકમાં અહીંયા EMF શ્રેણીના આધારે કેટલાક વિશિષ્ટ કોયડાઓની પણ આપણે આજે અહીંયા ચર્ચા કરી લીધી. નેક્સ્ટ હવે આગળ સૌથી સારામાં મહત્વનો જે પ્રશ્ન છે નષ્ટ સમીકરણ અને એને લગતા એક્ઝામ્પલ્સની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છીએ. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.